પીજીવીસીએલ તંત્ર એક્શન મોડમાં જિલ્લામાં 75,432 બાકીદારો ગ્રાહક સામે કાર્યવાહી છે તે શરૂ કરી લાંબા સમયથી બાકી બિલ ન ભરનારાઓને નોટિસ છે તે પાઠવવામાં આવી। તેઓ અત્યારે ચેકિંગ અને વીજ કનેક્શન છે તે કાપવાની કાર્યવાહી છે તે શરૂ કરી છે। તેમના વીજ બિલ છે તે બાકી ભરવાના, તેમના નહીં ભરાય તો કનેક્શન કાપવાની પણ શરૂઆત છે તે પીજીવીસીએલ દ્વારા શરૂ કરવામાં આવી। અત્યાર સુધીમાં મળતી માહિતી મુજબ ફિલ્ડમાંથી મળતી માહિતી મુજબ આખા જિલ્લામાં 300 જેટલા કનેક્શન કાપી નાખ્યા છે। પીજીવીસીએલ તંત્ર એક્શન મોડમાં વીજ બિલ મુદ્દે પીજીવીસીએલ આકરા પાણીએ જિલ્લામાં 75,432 બાકીદારો ગ્રાહક સામે કાર્યવાહી છે તે શરૂ કરી 20 ડિવિઝનની 210 ટીમો મેદાને ઉતરી। મોરબી જિલ્લામાં કુલ 54 કરોડ રૂપિયાનું વીજ બિલ બાકી, તો સાથે જ રૂપિયા 8.16 કરોડનો ખાલી હળવદ નગરપાલિકાનું બિલ બાકી। માળિયા વિસ્તારમાં 92 લાખ રૂપિયાનું બિલ બાકી, તો ટંકારા વિસ્તારમાં 22 લાખ રૂપિયાનું વીજ બિલ બાકી। પીજીવીસીએલ દ્વારા ડિફોલ્ટરો સામે કડક પગલાં ભરવાની શરૂઆત કરી બિલ ન ભરનારાઓના કનેક્શન કાપવાની પણ કાર્યવાહી હાથ ધરાઈ। સાથે જ ઘરેલું, વ્યવસાયિક અને ઔદ્યોગિક ગ્રાહકો પર રડારની અંદર લાંબા સમયથી બાકી બિલ ન ભરનારાઓને નોટિસ છે તે પાઠવવામાં આવી। ટીમો દ્વારા સ્થળ પર જઈ ચેકિંગ અને કનેક્શન કટિંગ છે તે શરૂ કરવામાં આવ્યું। વહીવટી તંત્ર પણ ડ્રાઈવ પર નજર રાખી રહ્યું છે। જે રીતના ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં પીજીવીસીએલ દ્વારા અત્યારે કાર્યવાહીના ભાગરૂપે જે બાકીદાર વીજ બિલ ભરવાના છે તેઓની સામે કડક કાર્યવાહીના ભાગરૂપે તેઓ અત્યારે ચેકિંગ અને વીજ કનેક્શન છે તે કાપવાની કાર્યવાહી છે તે શરૂ કરી છે। ત્યારે મોરબીની અંદર પણ જે અલગ અલગ જે 75,432 બાકીદારો છે તેમની સામે કાર્યવાહી પીજીવીસીએલ દ્વારા શરૂ કરવામાં આવી છે। ત્યારે અલગ અલગ વિસ્તારમાં જઈ આ બાકીદારોને નોટિસ પાઠવી અને તેમના વીજ બિલ છે તે બાકી ભરવાના, તેમના નહીં ભરાય તો કનેક્શન કાપવાની પણ શરૂઆત છે તે પીજીવીસીએલ દ્વારા શરૂ કરવામાં આવી। આજે અમે છે ને અમારી નિગમિત કચેરી રાજકોટ જે છે કોર્પોરેટ ઓફિસ એમની ગાઈડલાઈન અને સૂચના અનુસાર આજે અમે 25 તારીખે એટલે મેગા ડિસ્કનેક્શન ડ્રાઈવનું આયોજન કરેલું હતું। એ મેગા ડિસ્કનેક્શન ડ્રાઈવમાં અમે સવારે 210 જેટલી ટીમ આખા જિલ્લામાં રિકવરી અને ડિસ્કનેક્શન માટે અમે રવાના કરી છે ટૂંકમાં। અને એમાં અમે છે ને 5,250 કનેક્શન જેવા પુટઅપ કર્યા છે, જેની અંદાજિત રકમ છે 6 કરોડ રૂપિયા જેવી થાય છે। અને આ વસ્તુ અમે આખા જિલ્લામાં ટૂંકમાં આખા જિલ્લામાં ડિસ્કનેક્શન ડ્રાઈવનું આયોજન કર્યું હતું। 210 જેટલી ટીમો આપી છે ડિસ્કનેક્શન માટે સ્પેશિયલ। અત્યાર સુધીમાં મળતી માહિતી મુજબ ફિલ્ડમાંથી મળતી માહિતી મુજબ આખા જિલ્લામાં 300 જેટલા કનેક્શન કાપી નાખ્યા છે અને કાર્યવાહી અમારી આગળ ચાલુ છે। આ સાંજ સુધી ચાલશે ડ્રાઈવ અને ફર્ધર અમારી ડિસ્કનેક્શનની એક્ટિવિટી 31 માર્ચ સુધી ચાલુ જ રહેશે। આજે તો જે મેગા ડિસ્કનેક્શન ડ્રાઈવ કોર્પોરેટનું આયોજન હતું ને એ પ્રમાણે અમે આયોજન કર્યું છે અને સાંજે સુધી એનો રિપોર્ટ અમને મળી જશે।